જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું નીરજ. શું તમને ખબર છે કે હવે ગુજરાત સરકાર અનાથ અને નિરાધાર બાળકોની સંભાળ રાખતા પાલક માતા પિતાને દર મહિને ₹3000ની સહાય આપે છે? હા મિત્રો, આ છે પાલક માતા પિતા યોજના, જે ખાસ કરીને એવા બાળકો માટે છે જેઓએ પોતાના માતા અથવા પિતાને ગુમાવ્યા છે અને સગા સંબંધીઓ તેમની સાળ સંભાળ રાખી રહ્યા છે. તો મિત્રો, આ વિડીયોમાં હું તમને કોણ આ યોજનાને પાત્ર છે, કેટલી સહાય મળે છે, કયા દસ્તાવેજો જોઈએ અને અરજી કઈ રીતે કરવી, તેની તમામ માહિતી પૂરી પાડીશ. તો મારી તમને એક જ વિનંતી છે કે તમે આ વિડીયો પૂરો જોતા રહેજો, આ વિડીયોને લાઈક કરી દેજો અને આ વિડીયોને એક હાઈપ પણ આપી દેજો, જેથી કરીને મને આ વિડીયો વધુમાં વધુ આગળ જયા કરે. અને સાથે સાથે તમારા મિત્રો સાથે પણ શેર કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ કમેન્ટમાં એટલું જરૂર જણાવજો કે શું તમને લાગે છે કે આવી યોજનાઓ વધુ અનાથ બાળકોને કુટુંબી વાતાવરણમાં ઉછેરવા માટે વધારે મદદરૂપ સાબિત થઈ શકશે? તો ચાલો મિત્રો, આપણે વિડીયો તરફ આગળ વધીએ. હવે મિત્રો, આપણે પાલક માતા પિતા યોજનાને સંક્ષિપ્તમાં સમજીએ તો એ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ચલાવવામાં આવતી એક મહત્વપૂર્ણ યોજના છે. આ યોજના 2016માં શરૂ થઈ હતી અને તેની મુખ્ય હેતુ ગુજરાતમાં વસતા અનાથ, નિરાધાર અને કુટુંબ વિનાના બાળકોની સાર સંભાળ રાખતા તેમના પાલક માતા પિતા એટલે કે સગા સંબંધીઓને આર્થિક સહાય આપવાનો છે. આ યોજના બાળકોના શારીરિક, માનસિક અને શૈક્ષણિક વિકાસને સુનિશ્ચિત કરે છે અને જેથી તેઓ સુખી અને સ્વાવલંબી જીવન જીવી શકે. હવે આપણે પાલક માતા પિતા યોજનાના હેતુ વિશે જોઈએ તો અનાથ બાળકોના ભરણપોષણ, શિક્ષણ અને આરોગ્ય માટે પાલક માતા પિતાને મદદ કરવી. ત્યારબાદ પાલકોને નિયમિત માસિક સહાય આપીને તેમને બોજ ઘટાડવો. ત્યાર પછી નિરાધાર બાળકોને કુટુંબી વાતાવરણમાં મોટા કરીને સમાજમાં સારી પેઢી બનાવવી. ત્યારબાદનો હેતુ તરછોડાયેલા અથવા કુટુંબ વિનાના બાળકોને સુરક્ષિત જીવન આપવું. આમ 4 મહત્વના હેતુ આ યોજના પાછળ રહેલા છે. હવે આપણે યોજનાના લાભો વિશે, જેમ કે આ માતા પિતા પાલક યોજના છે, એની અંદર યોજનાના કયા કયા લાભો છે તેની વિશે આપણે આગળ જોઈએ. તો માસિક સહાયની અંદર જોઈએ તો પાલક માતા પિતા જોઈન્ટ બેંક ખાતામાં દર મહિને 3000 જમા થાય છે, જે વાર્ષિક 36,000 સુધી થાય છે અને જે 18 વર્ષની ઉંમર સુધી બાળક અને માતા પિતાના, ટૂંકમાં પાલક માતા પિતાના સહિયારા બેંક એકાઉન્ટમાં એટલે કે જોઈન્ટ એકાઉન્ટમાં દર મહિને સરકાર દ્વારા નાખવામાં આવે છે. તો આના માટે બાળકની ઉંમર 0થી 18 વર્ષના સુધીના બાળકોને આ સહાય મળે છે. આ સુવિધા ઉપરાંત બાળકોના શિક્ષણ અને આરોગ્ય અને વિકાસ માટે વધુ સરકારી યોજના જેમ કે વાલી દીકરી સાથે પણ આનું જોડાણ રહેલું છે. હવે આપણે પાલક માતા પિતા યોજનાના પાત્રતાના માપદંડ વિશે જોઈએ તો એમાં બાળકોની પરિસ્થિતિ કેવી હોવી જોઈએ યોજનામાં ભાગ લેવા માટે? તો બાળકના માતા પિતા બંનેનું અવસાન થયેલું હોવું જોઈએ, અથવા તો પિતાનું અવસાન થયું હોય અને માતાએ પુનઃ લગ્ન કર્યા હોય, અથવા બાળકોની ઉંમર 0થી 18 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ 3માંથી કોઈ પણ એક હોવું જોઈએ. ત્યારબાદ પાલક માતા પિતાની વાત કરીએ તો બાળકના સગા સંબંધીઓ જેમ કે દાદા દાદી, કાકા કાકી, માસા માસી, મામા મામી, નાના નાની, ફોઈ ફુવા જે બાળકોની સાળ સંભાળ રાખે છે. ત્યારબાદ પાલકો ગુજરાતના કાયમી નિવાસ સ્થાને હોવા જોઈએ. ત્યારબાદ પાલકની આવક મર્યાદા 6 લાખથી ઓછી હોવી જોઈએ. અન્ય શરતની વાત કરીએ તો બાળક કોઈ અન્ય સરકારી યોજના જેમ કે અનાથાશ્રમમાં રહેતો ન હોવો જોઈએ. હવે આપણે પાલક માતા પિતા યોજના અંતર્ગત કયા કયા જરૂરી દસ્તાવેજોની જરૂર પડે છે તે વિશે આપણે માહિતી જોઈએ. આધાર કાર્ડ, તો પાલક અને બાળકનું આધાર કાર્ડ. ત્યારબાદ મૃત્યુનું પ્રમાણપત્ર એટલે કે માતા પિતાના મૃત્યુનું પ્રમાણપત્ર, અથવા જો પિતાનું મૃત્યુ થયું હોય અને માતાએ પુનઃલગ્ન કરી લીધા હોય તો માતાના પુનઃલગ્નનો પુરાવાની જરૂર પડશે. બાળકના જન્મનું પ્રમાણપત્ર એટલે કે બાળકના ઉંમરના પુરાવા તરીકે બાળકના જન્મનું પ્રમાણપત્ર ચાલશે. ત્યારબાદ રેશન કાર્ડની વાત કરીએ તો પાલક જે પિતા છે, પાલક માતા પિતા, તેના રેશન કાર્ડની અંદર બાળકનું નામ હોવું ફરજિયાત છે. બેંકના ખાતાની વિગતની વાત કરીએ
તો જોઈન્ટ બેંક ખાતાની પાસબુક પાલક અને બાળક બંનેના નામની હોવી જોઈએ. રહેઠાણના પુરાવાની વાત કરીએ તો લાઇટ બિલ અથવા આધાર કાર્ડ અથવા બીજું કોઈ પણ પુરાવો રહેઠાણના પુરાવા તરીકે ચાલી શકે છે. એક સ્વઘોષણા પત્ર આવે છે, સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ, જેમાં બાળકની સંભાળ રાખવાની જવાબદારીની તમારે એ ફોર્મમાં વિગતો ભરવાની હોય છે. હવે આપણે આગળ જોઈએ તો માતા પિતા પાલક યોજનામાં અરજી પ્રક્રિયા કઈ રીતના કરવાની હોય છે. તો આ યોજના માટે અરજી ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરી શકાય છે. ઓનલાઈન અરજીની વાત કરીએ તો વેબસાઇટ છે isamaajkalyan.gujarat.gov.in, જે તમને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે. તેના પર રજીસ્ટર કરીને લોગિન કરીને પાલક માતા પિતા યોજનાનો વિકલ્પ પસંદ કરવાનો આવે છે. ત્યારબાદ ફોર્મ ભરી તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરી અને સબમિટ કરવા પડે છે. અને અરજીની તારીખ કે એવું કાંઈ ફરી નથી હોતું, એ આખા વર્ષ ચાલુ જ હોય છે. જ્યારે જરૂર પડે ત્યારે તમારે ફોર્મ ભરી દેવાનું હોય છે. એમાં કોઈ છેલ્લી તારીખ કે એવો કોઈ વિકલ્પ આવતો નથી. હવે આપણે ઓફલાઈન અરજીની વાત કરીએ તો આનું ફોર્મ તમને જિલ્લા બાળ સુરક્ષા એકમ, ડીસીપીયુ કચેરી અથવા સમાજ સુરક્ષા ખાતાની કચેરીમાંથી મળી જશે. ફોર્મ ભરીને દસ્તાવેજો સાથે ત્યાં ડીસીપીયુ કચેરીમાં ફોર્મ જમા કરાવવાનું હોય છે અને વેરિફિકેશન થયા બાદ 30થી 45 દિવસમાં આ સહાય ચાલુ થઈ જાય છે. પણ જો મારું અંગત મત માનો તો આની અંદર ઓનલાઈન અરજી કરવી જ તમારા માટે સૌથી સરળ રહેશે. ત્યારબાદ સહાયનું વિતરણ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, એટલે કે સીધું જ પાલક માતા પિતા ઉપરાંત જે બાળકના નામનું ખાતું હોય, જોઈન્ટ ખાતું, એ ખાતામાં જ ડાયરેક્ટ તેમને આધારથી લિંક થઈને તેમાં જ પૈસા જમા થાય છે. હવે આપણે પાલક માતા પિતા યોજનાની વિશેષતાઓ પર ધ્યાન દઈએ તો એક તો સરળ અરજી, એટલે કે ઓનલાઈન પોર્ટલથી ઘેરે બેઠા સરળ અરજી કરી શકાય છે. બીજો પોઈન્ટ છે જોઈન્ટ ખાતું, એટલે કે સહાય બાળક અને પાલકના જોઈન્ટ ખાતામાં જ જમા થાય છે, જેથી પારદર્શિતા જળવાઈ રહે. પછી 18 વર્ષ સુધી, એટલે કે બાળક 18 વર્ષનો થાય ત્યાં સુધી સહાય સતત ચાલુ જ રહે છે. અમલીકરણની વાત કરીએ તો નિયામત સમાજ સુરક્ષા ખાતા તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા આનું અમલીકરણ કરવામાં આવે છે. મિત્રો, હવે આપણે પાલક માતા પિતા યોજનાની અસર વિશે જોવા જઈએ. તેમાં પહેલું છે બચાયેલા જીવનો, એટલે કે હજારો અનાથ બાળકોને કુટુંબી વાતાવરણમાં મોટા કરવામાં મદદ મળી રહે છે. ત્યારબાદ સામાજિક સુધારાની વાત કરીએ તો પાલકોને માસિક 3000થી બાળકોનું ભોજન, શિક્ષણ અને આરોગ્ય સુધરે છે. 2025માં આવેલ અપડેટની વાત કરીએ તો આ યોજના સમગ્ર ગુજરાતમાં ચાલુ કરવામાં આવી દીધી છે અને વધુમાં વધુ બાળકોને આની અંદર આવરી લેવામાં આવ્યા છે. હવે મિત્રો, આ યોજનાની માતા પિતા પાલક યોજના જે છે તે યોજનામાં તમારે કોઈનો સંપર્ક કરવો હોય તો તેની તમામ માહિતી મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. આ છતાંય વેબસાઇટ isamaajkalyan.gujarat.gov.in છે. હેલ્પલાઇન નંબર પણ મેં અંદર દર્શાવી દીધેલો છે અને કઈ કચેરી, જેમ કે જિલ્લા બાળ સુરક્ષા એકમ, ડીસીપીયુ અથવા સમાજ સુરક્ષા કચેરીમાં જવાનું તે પણ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં સમગ્ર માહિતી મૂકી દીધી છે. મિત્રો, આજે પાલક માતા પિતા યોજના છે તેમાં જો બાળક અનાથ આશ્રમમાં રહેતું હશે અથવા તો કોઈ અન્ય સહાય લેતું હશે તો એને આ યોજનામાં લાગુ પડશે નહીં, એટલે કે આ યોજનામાં તે રદ થયેલ ગણાશે અથવા આ યોજનામાં તેને કંઈ પણ સહાય નહીં મળે. હવે આપણે જો જોવા જઈએ તો 2025ની અંદર જે વેબસાઇટ છે તેમાં કાયમિક ઓનલાઈન જ કરી નાખવામાં આવ્યું છે, જે તેની isamaajkalyan.gujarat.gov.in છે, જે હું તમને ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકી દઈશ. એની અંદર ઓનલાઈન ફોર્મ જ તમને મળી જશે ને ત્યાં જ તમારે ઓનલાઈન ફોર્મ જ ભરી નાખવાનું છે. તો આશા રાખું મિત્રો તમને આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે અને તમને સમગ્ર માહિતી મળી રહી છે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, હાઈપ આપવાનું અને આ વિડીયોને સમગ્ર લોકો સાથે શેર કરવાનું ભૂલતા જ નહીં. આપે મારો આ વિડીયો નિહાળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.